હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ પાણી વિથ પ્રણવ એપિસોડ 3. આજનો એપિસોડ બહુ જ સ્પેશિયલ છે કારણ કે ગેસ્ટ તરીકે આવે છે મારા કોમેન્ટર્સ. તો એ લોકોને બોલાવું એના પહેલાં થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દો. પહેલી વ્યક્તિ એ છે જેના હારે મેં કાર્નિવલનું કોન્સેપ્ટ સૌથી પહેલી વાર ડિસ્કસ કરેલું. એ આજ સુધીની કાર્નિવલની સૌથી યંગેસ્ટ મેન્ટોર તરીકે એણે કાર્નિવલને નિભાવ્યું છે. પ્લીઝ વેલકમ ગોલ્ડન ઈગલ્સ મેન્ટોર કાર્નિવલ 1 એકતા શાહ. બીજી વ્યક્તિ ઈ છે જેને હું કાર્નિવલ પિલર તરીકે બોલાવું છું. ઈ વ્યક્તિએ બહુ જ ડિફિકલ્ટીઝ ફેસ કરી છે કાર્નિવલમાં, પણ આફ્ટર ઓલ એક સક્સેસફુલ મેન્ટર તરીકે બહાર નીકળીને આવી છે. પ્લીઝ વેલકમ હેમાલી હેમરહેડ્સ મેન્ટોર હેમાલી મોદી. બીજી વ્યક્તિ ઈ છે જેણે કાર્નિવલને 3 ડિફરન્ટ રોલ્સમાં નિભાવ્યું છે, એઝ અ પાર્ટિસિપન્ટ, એઝ અ કેપ્ટન એન્ડ આફ્ટર ઓલ એઝ અ મેન્ટોર. પ્લીઝ વેલકમ રોનક શાહ. એક સાંજના બેસીને કાર્નિવલનું ડિસ્કશન કરતા હતા કે કોન્સેપ્ટ મેં તને બતાવ્યો હતો, ત્યારથી લઈને આજ સુધી કાર્નિવલનું ગ્રોથ તું શું કહેવા માંગે છે એના માટે? ગ્રોથ તો બહુ સુપર રીતે થઈ ગયો છે, કારણ કે મેં કંઈ એક્સેપ્ટ જ નહોતું કર્યું કે આપણે ફર્સ્ટ સેકન્ડ સિઝન કરતાં બી આગળ વધી શકશું કરીને. પણ એ તો તારે અને ચાર્મીને તો ગ્રેટ થેન્ક્સ કે તમે લોકોએ સિઝન 1 ને સીધું 5th સુધી પહોંચાડી દીધું. સો આઈ સે કીપ ઇટ અપ એન્ડ ગ્રો મોર. ઓલ રાઈટ. તો હું હેમાલીને પૂછવા માંગુ છું કે તને બહુ જ ક્રિટિસિઝમ મળ્યું છે એઝ અ મેન્ટોર કાર્નિવલમાં, સ્ટીલ એક સક્સેસફુલ મેન્ટોર તરીકે બહાર આવી છે. તું શું કહેવા માંગે છે કાર્નિવલ માટે? કાર્નિવલ સેકન્ડ સિઝનથી હું આવી હતી, એટલે સ્ટાર્ટિંગમાં તો ટીમ હેન્ડલ કરવું નહીં, ફર્સ્ટ ટાઈમ ટીમ હેન્ડલ કરવાનું હતું, તો લાઈક પ્રોબ્લેમ તો ફેસ થાય જ, બધા એક જેવી રીતના ન હોય, તો ત્યારે સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ તો થતું. તો એક તો હું લાઈક બહાર રહેતી હતી ને મારું વારે ઘડે આવવાનું બી નહોતું થતું, તો કેપ્ટનની આરે મેં થોડું ડિસ્કશન નહીં કરીને ટીમ બી હેન્ડલ કરી. ફર્સ્ટ યર એક્સપિરિયન્સ સારો હતો, ટીમ મેમ્બર્સ બી સારા હતા. એના પછી સેકન્ડ યરમાં જ્યારે આવી ત્યારે થોડો વધારે એક્સપિરિયન્સ મળ્યો એઝ અ મેન્ટોર, કે કેવી રીતના ટીમ હેન્ડલ કરવાની, શું કરવાનું, બધું ખબર પડી. પછી સેકન્ડ યરમાં મારી કેપ્ટન બી સારી હતી અને એ ટાઈમે અમે ગોલ્ડ મેડલ બી જીતા હતા. એટલે કાર્નિવલ 3 કાર્નિવલ 3 પછી કાર્નિવલ 4માં મારી જે કેપ્ટન હતી નવી હતી, લાઈક હજી નાની 10th પાસ કરેલી હતી, જેને એટલું બધું ટીમ હેન્ડલ કરવું નહોતું સમજતું. તે છતાંય અમે જે ટીમ મેમ્બર્સ હતા એ લોકોને ગીવ અપ કરવું હતું, એન્કરેજ કર્યું અમે લોકોએ. અમે જે બધું પાર્ટ લઈને જે પોઝિશન ઉપર જે પોઈન્ટ્સ મેળવીને પહોંચ્યા છે, તો હું મારા ટીમ માટે પ્રાઉડ છું. તો કાર્નિવલ એઝ અ લર્નિંગ એક્સપિરિયન્સ હતો તારા માટે? હા, એઝ અ લર્નિંગ હતું. રોનકે તો કાર્નિવલને 3 ડિફરન્ટ રોલ્સમાં જોયું છે, તો અમે તારાથી તો એ જ એક્સપેક્ટ કરીએ છીએ. કાર્નિવલ એઝ અ પાર્ટિસિપન્ટ તારા માટે શું હતું, એઝ અ કેપ્ટન તારા માટે શું હતું, અને એઝ અ મેન્ટોર તારા માટે શું હતું? હું કાર્નિવલ 1માં કેપ્ટન હતો અને કાર્નિવલ 3માં હું મેન્ટર હતો. બંનેમાં સેમ જ પ્રોબ્લેમ આવ્યો હતો કે ટીમનો ઇન્ટરનલ ઇસ્યુ બહુ થઈ ગયા હતા. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે અમારી ટીમ સક્સેસફુલ, ભલે હાઈ અલગ વાત છે, પણ અમે એક સક્સેસફુલ ટીમ હતા. અને એઝ અ પ્લેયર સૌથી વધારે મજા આવી, એટલે મેં ઘણી બધી વસ્તુમાં પાર્ટિસિપેટ કર્યું, જે વસ્તુમાં મેં ક્યારે સોચ્યું નહોતું પાર્ટિસિપેટ કરીશ. જેમ કે ઓલું હતું બાથરૂમ સિંગિંગ કોમ્પિટિશન હતી એમાં, પછી ઓલું હતું છોકરા અને છોકરી બનવાનું હતું એ કરવાનું, પ્લસ ડાન્સ માંગીને મેં ફર્સ્ટ યરે ડાન્સ નહોતો કર્યો, સેકન્ડ યર હતો જ નહીં, અને થર્ડ યર મેન્ટર હતો એટલે મેં ડાન્સ કર્યો. ફોર્થ યર જલ્પેશભાઈ આપણો જે સારો ડાન્સ શીખાડે છે એના ટીમમાં તું હતો. તો હવે બાથરૂમ સિંગિંગનું એને સાંભળવું જ સાંભળી જ લઈએ. તો ચલો બાથરૂમ સિંગિંગ એક જ સોંગ. હા, भाग के बोलो तू हाँ। डैडी मुझसे बोला तू गलती है मेरी, तुझ पे जिंदगानी दिल की है मेरी, साबुन की शक्ल में बेटा तू तो निकला के वो जा जा जाओ भाग भाग ડીકે બોલ ડીકે બોલ ડીકે બોલ ભાગ ભાગ ડીકે બોલ ડીકે બોલ. જો કે ત્યારે બહુ જ ગંદુ ગાયું હતું. નહીં કરવાનું ઈ જ તો કહું છું, એવું ગંદુ અત્યારનું નથી ગાવું. ઠીક છે, આગળ વધીએ. મેન્ટોર એક એવી પોઝિશન છે જે
બેકગ્રાઉન્ડમાં વધારે કામ કરે છે અને સામે બધાને એમ લાગે છે કે મેન્ટોર્સ શું કરે છે. તો સિન્સ આજે મેન્ટોર્સ આવ્યા જ છે કહેવા માટે, તો તમને એ કહેવા માંગુ છું કે મેન્ટોર્સ જે ડિફિકલ્ટીઝ કાર્નિવલમાં ફેસ કરે છે એ તમે અગર પોઈન્ટ આઉટ કરો તો વધારે સારું રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ મેન્ટર્સ માટે તો એ એક બહુ ડિફિકલ્ટ છે કે કયું પાર્ટિસિપેન્ટ મીન્સ કઈ ટાસ્ક કરશે, કયું પાર્ટિસિપેન્ટ એની માટે સુટેબલ છે, બધારે એક પોઈન્ટ ઓફ વ્યૂ રાખવો પડે. અને મારા વખતે તો બહુ પ્રોબ્લેમ થયો કે મારા ટીમમાં કોઈ યંગસ્ટર્સ હતા નહીં. ત્યારે આઈ થિંક આઈ વોઝ જસ્ટ હેવિંગ યશ, દીપેન, પૂજા, વ્યાન એન્ડ ધ્રુવ. તો એ 5 જ જણ હતા મારી પાસે. તો મારે એ 5 જ જણ હારે A to Z વસ્તુઓ કરવાની હતી. તેમાં બી સ્ટાર્ટિંગ ડેઝ જરા હું અવેલેબલ નથી, આઈ વોઝ બિઝી સમવેર. તેમાં બી મારા ટીમ મેમ્બર્સે બહુ પ્રોબ્લેમ ફેસ આઉટ કર્યો છે. બટ આફ્ટર દેટ એ જ 5 મેમ્બર્સે એટલી મહેનત કરી, એટલી મારી હારે બી વાત કરી. એન્ડ આફ્ટર ઓલ એ પછી તો બધાને એમ જ લાગ્યું હતું કે ગોલ્ડન ઇગલ્સની મેન્ટોરે તો બધી વસ્તુ બહાર પાડી દીધી છે કે તમને આમ છે કરીને. બટ ઇટ વોઝ નોટ ધેર. ઈ ઇશ્યુ બધા મેન્ટોર્સ ફેસ કરે કે આપણે આપણી ટીમને બધું કરીએ, પણ એવું હોતું નથી હોતું. પણ એ આપણે એક્ઝેક્ટલી મને ખબર છે, મારા ટીમ મેમ્બર્સને ખબર છે, મારા કો મેન્ટર્સને ખબર છે. તો એ એક બહુ મોટો ઇશ્યુ થઈ ગયો હતો આઈ થિંક એના પછી. તો એ વસ્તુ તો કોઈ બી નહીં સમજી શકે ક્યારે કે મેન્ટર્સ કોઈની યાર એ બધું ડિસ્કસ નથી કરતું. તો એ એક પોઝિટિવ પોઈન્ટ છે કે ચલો મેં મારી ટીમ મારે એટલું કામ કર્યું ને મારી ટીમ મને સપોર્ટ કર્યું એટલું, અને અમે લોકો ફાઇનલી સિલ્વર મેડલ સુધી પહોંચ્યા. કરેક્ટ. હેમાલી, તો એઝ અ મેન્ટોર લાઈક ટીમની આરે અલગ રીતે વ્યવહાર કરવાનો હોય છે, અને એઝ અ મેન્ટોર જે મેન્ટોર્સ લોકો હોય એ લોકો આરે અલગ હોય છે. તો હવે બંનેમાં એટલે એઝ અ કો મેન્ટોર હમારા આરે તારું રિલેશન અને બિહેવિયર અલગ હશે. હવે ઘણીવાર ટીમ વાળાને એમ થાય છે કે લાઈક કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો એ મેન્ટોર્સનું પોતાનું ડિસ્કશન હોય તો આપણે ન બોલી શકીએ. લાઈક એ લોકો પોતાનું ને પોતાનું જ કરતા, કાં તો પોતાની ટીમ માટે જ લડતા હોય ને એવી રીતના. ને કાં તો મેન્ટર્સ લોકો એ લોકોને લાગે કે બધું જે મેન્ટોર છે પોતાની ટીમને કહી દે છે, કાં તો એને સપોર્ટ કરે છે, બધું એ લોકોને કે શું છે ને એ બધું કહી દે છે. પણ એવું નથી હોતું. તો આપણો રોલ એવી રીતના આવે છે કે જે આપણે બેઉ સાઈડ બહુ સરસ રીતે હેન્ડલ કરવી પડે છે. એ રિસ્પોન્સિબિલિટી હોય છે. રોનક, હું 3rd યરમાં માઇથોલોજીકલ સાગા હતું અને મારું કેપ્ટન જય કોઠારી હતું. એની માટે કોન્સેપ્ટ ડિફિકલ્ટ જ હતો કે મતલબ જે સ્ક્રિપ્ટ બધું લખું, ડ્રામા ને બધું કરવું એની માટે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જ હતું. એટલે હું જ હતો જે કરવાવાળો. તો મને થેન્ક્સ કે વિશાલ અને ઋષભ જેવા પ્લેયર મળ્યા જે મને મોસ્ટલી હરેક ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું. ઋષભે પણ જે ડિબેટની કોમ્પિટિશન હતી એ પાર કરી, વિશાલે ક્રિકેટ, સ્પોર્ટ, ટ્રેઝર હન્ટમાં પાર્ટિસિપેટ. સ્પેશિયલ થેન્ક્સ મને ખુશ્બુ દીદી અને ટીનુ આંટી એ લોકોએ અમને મેકઅપ અને ઓલામાં જે મદદ કરી હેડ્સ ઓફ છે. તો ઓવરઓલ મારી માટે એકદમ એ સૌથી સારામાં સારો એક્સપિરિયન્સ પણ હતું એઝ અ મેન્ટર. એટલે પછી નેક્સ્ટ યર હું મેન્ટર બનવાનું. સારો એક્સપિરિયન્સ હતો પણ રિસ્પોન્સિબિલિટીઝ બહુ વધી જાય છે, તો નો બન્યો. ઓલ રાઈટ, કાર્નિવલના કોઈ બેસ્ટ મુમેન્ટ્સ? યસ, મારી માટે હતો કે ત્યારે તો નવું હતું ને અમારી ટીમ જ્યારે એટલા વધારે પ્રોબ્લેમ્સ હતા એમાં હું ને તારો જ બહુ મોટો એવો ઝઘડો થઈ ગયો હતો. આઈ થિંક એ ઝઘડો 2 દિવસ હાલ્યો અને 3rd ડે વી ઓલ વર્ક ટુગેધર. તો મારી માટે એ સૌથી બેસ્ટ હતું કે આફ્ટર ઓલ એટલી ફાઇટ્સ પછી બી એક બ્રધર સિસ્ટર્સ કહી લ્યો, એક કો મેન્ટોર્સ કહી લ્યો, કે જે બી કંઈ કહી લ્યો, પણ અમારો જે બોન્ડ હતો એ જ રહ્યો. અને 3rd ડે ઇટ ટર્ન આઉટ ઇન ટુ બી અ વેરી બ્યુટિફુલ મુવમેન્ટ ફોર મી. ઓકે, હેમાલી? મારી માટે તો લાઈક બેસ્ટ મુમેન્ટ કાર્નિવલનો એ છે સિઝન 3 માઇથોલોજીકલ સાગા જે હતું. મારી કેપ્ટન હતી ચાર્મી, બટ એ થોડી આમ ગરમ હતી, હેન્ડલ કરવું થોડું મુશ્કેલ થતું હતું. પણ તારે હેન્ડલ કરવું મુશ્કેલ હતું. પણ થેન્ક્સ ટુ હર એન્ડિંગમાં અમે લોકો ઈ જ સિઝનમાં ગોલ્ડ મેડલ જીતા હતા. અમારા જે ટીમ મેમ્બર્સ એ હતા એ લોકો બધાએ પોતાનું એટલું ડેડિકેશન ને બધું આપ્યું હતું, બધું એટલું સુપર થયું હતું. થેન્ક્સ. એ ભલે મારી જે કેપ્ટન હતી થોડી ગરમ હતી, પણ થેન્ક્સ એ બધું હેન્ડલ નહીં કર્યું હતું ને એના જ સપોર્ટથી અમે ગોલ્ડ મેડલ જીતા હતા. તો એ મારી માટે બેસ્ટ મુમેન્ટ હતી. મારી માટે બેસ્ટ મુમેન્ટ કાર્નિવલ 1ની જે ક્રિકેટ મેચ જીતા હતા ને એ હતું. એની સૌથી પહેલો પોઈન્ટ હતો અને છેલ્લો જ પોઈન્ટ હતો. એ સૌથી બેસ્ટ મુમેન્ટ. એના અમે હારવાના હતા અને રિક્કીભાઈ જે મેચ જીતાડી ને એ સૌથી બેસ્ટ. અને સેકન્ડ તો બાથરૂમ સિંગિંગ તો એપિક હતું. ઓલ રાઈટ, કાર્નિવલ ઇઝ ટર્નિંગ 5. તો શું એક્સપેક્ટેશન્સ છે આ વખતે કાર્નિવલમાં? આ વખતે તો મારી એક્સપેક્ટેશન્સ એ છે કે હું પોતે બી એમાં પાર્ટ લઈ શકતી હોત તો, બટ ઇટ ઇઝ નોટ પોસિબલ કારણ કે મારે અત્યારે બીજી બાજુ બિઝી છું.
બટ આઈ હોપ કે મેં એ એક્સેપ્ટ કરું છું કે આ વખતે કાર્નિવલ કંઈક એટલું ધૂમધામથી મનાવાય કે એ વસ્તુ કાર્નિવલ 10 સુધી બી પહોંચે. અરે વાહ, સારું. હિમાલી, તું તો આ વખતે એઝ અ પાર્ટિસિપન્ટ રહીશ, પહેલી વાર કાર્નિવલને એઝ અ પાર્ટિસિપન્ટ જેવી રીતના જોઈશ. શું એક્સપેક્ટેશન્સ છે? અત્યાર સુધી એઝ અ મેન્ટર હતી ત્યારે લાઈક ઓકે લાઈક બધું ફાઇટ્સ ને થતું હતું, પણ મજા બી એટલી જ આવતી હતી. જે લાસ્ટ ડે હતો ત્યારે જે આપણે બધા જ એક હારે ભેગા થતા હતા. તો કાર્નિવલ 5 છે, 5 વર્ષનું છે, પણ એમાંથી 3 વર્ષ હું પોતે હતી ને અમારા માટે 4th યર છે. તો એક્સપેક્ટ કરું છું કે બહુ જ સારું થાય ને આ વખતે પાર્ટિસિપેટ છું એટલે જે હું બધા ટીમ મેમ્બર્સને હેન્ડલ કરતી હતી આ વખતે હું પોતે ફીલ કરીશ કે હું જે કરતી હતી આ વખતે મારી યારે થશે તો કેવી રીતના થશે. તો કંઈક ટેલેન્ટ બી બહાર નીકળશે. ઓલરાઈટ. રોનક, એક્સપેક્ટેશન તો હાઈ છે, અનફોર્ચ્યુનેટલી હું છું જ નહીં, એટલે મારી એક્ઝામ જઈ રહી છે. પણ જે કોન્ટ્રીબ્યુશન જે આટલા વર્ષોમાં કર્યું હતું ને એ કોન્ટ્રીબ્યુશન આપે તો નહીં જ થાય, ખાલી જમવામાં થશે, બાકી એમાં નહીં. ચલો એક લાસ્ટ ક્વેશ્ચન, એના પછી આપણે ફન મુમેન્ટ્સના તરફ વધશું. હાઉ કાર્નિવલ હેઝ ઇવોલ્વડ યુ એઝ અ પર્સન? કાર્નિવલે તો મારી આખી એમ કહેવાય તો પર્સનાલિટી આખી ચેન્જ કરી નાખી હતી. હું ઓલરેડી શોર્ટ ટેમ્પર્ડની ઘણી છું, બટ એ કાર્નિવલ એક એવો મૂવમેન્ટ હતો જ્યારે કે મારા પ્લેયર્સે મને શીખવાડ્યું કે કઈ રીતે કામ ડાઉન રહેવાનું, કઈ રીતના બીજા હારે તમે લોકો રહી શકો, કઈ રીતે તમારું બિહેવિયર છે સામેવાળા હારે, કે તમે કઈ રીતના શું સ્ટેપ લેશો તો સામેવાળા પર કેવો ઇમ્પેક્ટ આવશે, શું છે શું નહીં. તો કાર્નિવલ ફર્સ્ટ જ્યારે હું મેન્ટર હતી ને ત્યારે મને એમ લાગ્યું કે પેશન્સ ઇઝ મસ્ટ ફોર એવરી વન. અગર તમે આઉટ ઓફ પેશન્સ જોઈને કોઈકને કંઈક બોલશો તો યોર વર્ડ્સ મે બી વેરી હાર્શ ફોર ધેમ, જેને બહુ ડીપલી હર્ટ કરી જાય, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ થઈ જાય જે તારાને મારા વચ્ચે થઈ ગઈ હતી. એના પછી મને મારા મેમ્બર્સે સમજાવેલું કે બી પોલાઇટ કરને, આ તો એક ગેમ છે, ગેમ પછી બી યોર બોન્ડ ઇઝ ટુ બી ધેર, સો બી ક્વાઇટ, બી પોલાઇટ ટુ ધેમ એન્ડ ધેન ટોક. તો મારા માટે તો એ હતું. કાર્નિવલે તને પેશન્સ પેશન્સ શીખવાડ્યું. આઈમાં યા. ઓકે. હિમાલી, વસ્તુ એ છે કે કાર્નિવલ સિઝન 1માં તો પ્લેયર્સની જે મારી ટીમ હતી નોર્મલ હતી, એટલે ત્યારે તો ફર્સ્ટ યર હતું એટલે કાંઈ એટલું ખબર નથી પડી. સેકન્ડ યર ને થર્ડ યરમાં સેકન્ડ યર વોઝ ઓસમ, કેમ કે મારી પાસે ટીમ મેમ્બર્સ બી એટલા સારા હતા, કેપ્ટન બી સારી હતી. તો લાઈક ટીમમાં કેવી રીતના રહેવાનું અને જે રીતના કેપ્ટને હેન્ડલ કર્યું હતું તો આઈ વોઝ લાઈક કે મારા કરતાં બી નાની હતી તો બી કેવી રીતના આપણે હેન્ડલ કરવી વસ્તુને, સિચ્યુએશનને, શું હોય ત્યારે એને કેવી રીતના સંભાળવું એ શીખવું હતું. અને જ્યારે કાર્નિવલ 4th હતું ત્યારે તો અમારી ટીમમાં જ પોતાના એટલા ડિસ્પ્યુટ્સ હતા કે કોઈ રેડી નહોતું થતું. જ્યારે કાર્નિવલ ચાલુ થવાનું હતું એના 1-2 દિવસ પહેલાં સુધી બી બધા કહેતા હતા કે અમે પાર્ટિસિપેટ જ નથી કરવું કરીને. બધાને રેડી કર્યા ને એ ટાઈમે બી જે મેન્ટર્સ હતા ને મારી યાદ, એટલે લાઈક તું ને બીજા જે બે મેન્ટર્સ હતા એ લોકોએ હેલ્પ કરી. ભલે મેન્ટર્સની પોતપોતાની ટીમ હતી પણ એ લોકો બી ટીમને બીજાની ટીમને લાઈક સપોર્ટ કરતા હતા. તો એ જ વસ્તુ છે કે આપણે ભલે પોતાની ટીમ હોય પણ જે આપણું ઇન્ટરેક્શન ને જે કનેક્શન છે એ સૌથી વધારે સારું છે. અને કાર્નિવલ બેસ્ટ થવું જોઈએ. જેમ આએ કીધું કે શોર્ટ ટેમ્પર, હું પોતે ફર્સ્ટ અને થર્ડ યરમાં બહુ શોર્ટ ટેમ્પર હતો. હું તો મેન્ટર સાથે, પ્લેયર સાથે બધા ઝઘડા જ કર્યા હતા. તો આફ્ટર 4th યરમાં છે ને જ્યારે મેં આ લોકો સાથે આર્મીના ટીમમાં ત્યારે હું સમજો કે એઝ અ મેન્ટર કેવી રીતે પરફોર્મ કરે, એઝ અ કેપ્ટન કેવી રીતે પરફોર્મ કરે ને એક લીડરશિપ ક્વોલિટી મેં ડેવલપ કરી હતી. એ આ કાર્નિવલમાં મેં શીખ્યું. ઓલ રાઈટ. ચલો બહુ જ એકદમ સિરિયસ ડિસ્કશન્સ હતા. હવે થોડું ફન મુમેન્ટ્સ અને ફન મેમરીઝ કેપ્ચર કરીએ. તો ચાલુ કરીએ આપણી ગેમ્સ. એકદમ રેડી છો? તો ફર્સ્ટ ગેમ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ સ્ટાર્ટ કરે એના પહેલાં હું એક વસ્તુ કહી દઉં. બેસ્ટ પરફોર્મર ઓફ ધ એન્ટાયર સિઝન ગેટ્સ નોમિનેટેડ ફોર કાર્નિવલ સ્પેશિયલ અવોર્ડ. એટલે બેસ્ટ પરફોર્મર બનવું એ તમારા માઇન્ડમાં હોવું છે. ઓલ રાઈટ. તો ફર્સ્ટ ગેમ છે પોઈન્ટ આઉટ કરો. એટલે હું સિચ્યુએશન્સ કાં તો સ્ટેટમેન્ટ્સ પાસ કરીશ અને તમને જે લાગે, ચાલુ નથી, તમને જે લાગે એના ઉપર પોઈન્ટ આઉટ કરો. ઓકે. તમે પોતા પર બી પોઈન્ટ આઉટ કરી શકો, બાજુવાળા પર બી કરી શકો, અને જેમ તમારે હોય છે. ઓલરાઈટ, રેડી? મને જોઈએ. ચલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે હુ કેન રોક
કાર્નિવલ ઇન ધ મોસ્ટ ફની વે. એટલે કાર્નિવલને સૌથી ફની બનાવવા વાળો માણસ તમારામાંથી કોણ છે? પોઈન્ટ આઉટ કરો. ઓકે, ચલો નેક્સ્ટ સ્ટેટમેન્ટ. કાર્નિવલમાં ચીટિંગ કરીને બીજાના ટીમ પર સ્પાય કરવું એ કોણ માણસ છે? પોઈન્ટ આઉટ. આની ટીમે બહુ કર્યું હતું. ઓકે, ઓલરાઈટ. ચલો, કાર્નિવલમાં તો બધાની પ્રેક્ટિસ થતી હોય. ઘણીવાર એવું થાય કે આપણા ટીમની પ્રેક્ટિસ ન થતી હોય અને બીજા બહુ જોરદાર પ્રેક્ટિસ કરતા હોય. તો બીજાની પ્રેક્ટિસ ડિસ્ટર્બ કરવા વાળો માણસ કોણ છે? આમાં તો હું તમને બી પોઈન્ટ આઉટ કરી શકું છું. આ ટર્નમાંથી કોઈ નથી. એવું તો નહીં છે. આમાં તમારા ઉપર હવે તો તમે point મારા- out કરવું છે. ઓકે, હું છું કાર્નિવલમાં એક પોઈન્ટ પર ઘણીવાર એવું બી આપણે થાય કે બાપ રે, આપણે હારવાના પોઝિશનમાં છે કે આપણે હારી શકીએ છીએ કારણ કે પ્રેક્ટિસ ન હોય કે મેમ્બર્સ અવેલેબલ ન હોય. તો સૌથી પહેલા અલાયન્સ બીજા ટીમ હારે બનાવવાનું કોણ સોચી શકે? હું હતી. અચ્છા, પોતે પોઈન્ટ કરો. ઓલરાઈટ, એટલે તમે બધા અલાયન્સ પહેલા બનાવશો, પોતે આગળ આવવાનું નહીં. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. આપણા કાર્નિવલમાં ડિફરન્ટ ટીમ્સ પડી જાય. એવું થાય કે આપણા ફ્રેન્ડ્સ બીજી ટીમમાં વયા ગયા છે, તો બીજા ટીમના આપણા ફ્રેન્ડને બ્લેકમેલ કરીને બીજી ટીમની આઈડિયાઝ પૂછવાનું કામ કોણ કરી શકે? તું બી પોઈન્ટ આઉટ કરી શકે. મને લાગ્યું તો મારા તરફ જ આવવાનું. ઓ માય ગોડ, આ સૌથી નેગેટિવ. બધામાં તું જ આવ્યો છે. આમાં Okay. તમારું બી આવી શકે છે. આમ મેં કોઈને બ્લેકમેલ નથી કર્યું. તમારા ટીમ મેમ્બર છે. ઓકે, ઠીક છે. ચલો, હવે રેપિડ ફાયર રાઉન્ડ. તો એક એક કરીને હું ક્વેશ્ચન્સ પૂછીશ, એકદમ રેપિડ ફાયર અને એકદમ ઓનેસ્ટ અને કોન્ટ્રોવર્સી ક્રિએટ કરવા વાળા આન્સર્સ તમે આપી શકો. તો કોનાથી સ્ટાર્ટ કરીએ? એકતા નો મેં પેલા ક્વેશ્ચન રાઉન્ડ સ્ટાર્ટ કર્યો તો હેમાલી સૌથી મોટી. અચ્છા, હેમાલી વિન્સ. તો હેમાલીથી સ્ટાર્ટ કરીએ. ચલો, ગેટ રેડી. સૌથી પહેલો ક્વેશ્ચન, ક્વિક ચોઇસ. તો હું નામ કહીશ, એક સિચ્યુએશન કહીશ અને એમાંથી કોને તું ચૂઝ કરીશ એ તારે કહેવાનું છે, રાઈટ? ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન છે, આ બધા લોકોમાંથી તું કોને પોતાના ટીમમાં લેવાનું સોચીશ? ઓકે, જય ઝાટકિયા, વિશાલ, સની, જલ્પેશ, કોઠારી કે બીજા કોઈ બી માણસ જે તને લાગે કે તને ટીમમાં જોવે છે. ઓકે, જલ્પેશ. સેકન્ડ, ગર્લ્સમાંથી પૂજા, કિન્નરી, પૂર્વી, મનાલી, ધારા, દર્શુ, પૂજા. નમિતા, હિનલ, પૂજા. પૂજા. ઓકે, ઓલ રાઈટ. આ તો એઝ અ પાર્ટિસિપન્ટ આન્સર કરીશ. પ્રિડેટર્સ, ક્રન્ચર્સ, વિન્ટેજીસ કે હેમર હેડ્સ? Of course, Emeralds. ઓ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હું જે બી લોકોના નામ કહું એને તારે હેશટેગ દેવાનું છે. ઓકે, હેશટેગ થી ઈ પર્સનાલિટી, ઈ જે નામ કહીશ એને ડિસ્ક્રાઇબ કરવાનું છે. ઓકે, ફોર એક્ઝામ્પલ લઈએ પેલા રોનક. તો એને તું શું હેશટેગ આપીશ? રોનકને મોગલી. હેશટેગ મોકલી. હા, તો હવે જે હું નામ લઈશ એને તારે હેશટેગ્સ દેવાના છે. પ્રણવ. હેશટેગ દોઢો. ઓકે, ચાર્મી. હેશટેગ શોર્ટ ટેમ્પર્ડ. ઓકે, વિરલ. કાંઈ નહીં. હેશટેગ નો વન. નો વર્ડ્સ. ઓ માય ગોડ. ખુશ્બુ દીદી, એક મિનિટ. આ નામ છે આપણા કરંટ મેન્ટોર્સના, કાર્નિવલ 5 મેન્ટોર્સના. ખુશ્બુ દીદી. હેશટેગ સુપર પર્સન. ઓકે, કિનરી. હેશટેગ નાઇસ ગર્લ. યશ, ધ્રુવ. ઓકે. મોટો યશ. ઓકે. હેશટેગ હા. હેશટેગ ઓકે. હેશટેગ ઓકે. હર્ષ. આ આનો ભાઈ. ભાઈ. વોટ વોઝ ધેટ? હર્ષ, ગાડો વાળો હર્ષ. હેશટેગ મસ્તીખોર પણ સારો. ઓકે, ચલો આ સેન્ટેન્સ કમ્પ્લીટ કરો. યુ આર વર્થ ટુ બી અ મેન્ટોર બીકોઝ.
યુ કેન હેન્ડલ ધ ટીમ. ઓકે, નેક્સ્ટ, જેમ કે તમને ખબર છે કે આ વખતની થીમ છે સેલિબ્રેશન. તો રિલેશન્સ કે યુનિક રિલેશન્સ તારા માટે શું છે? તો રિલેશન વસ્તુ આવે તો એટલે એ જ નથી કે ખાલી એક ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ. એમાં મમ્મી પપ્પાનો રિલેશન આવી શકે, ભાઈ બહેનનો છે, ફ્રેન્ડ્સનો છે, અલગ અલગ છે, જેમ કે અંકલ આંટી છે. તો જરૂરી નથી કે આપણે આવી રીતના જ કરી શકીએ, ઘણા બધા રિલેશન હોઈ શકે. ઓકે, તને કાર્નિવલનું એક મુમેન્ટ અગર અમે હમણાં આપીએ અને એક ચાન્સ મળે કે તને એ મુમેન્ટ રિલાઈવ કરવું છે, તો કયું હોવાનું મુમેન્ટ હશે? હું ગોલ્ડ મેડલ જીતી હતી મારા ટીમ હારે. ઓકે, મેન્ટોરનું સૌથી ડિફિકલ્ટ કામ શું હોય છે કાર્નિવલમાં? જે આપણે જજ કરીને એ લોકોને જે માર્ક્સ આપવાનું હોય, કાં તો જે આપણે જજ કરીને જે કહેવાનું હોય કે કોણ બેટર હતું, ઘણી વારી ચોઇસમાં પ્રોબ્લેમ થાય છે. ઓકે, ચલો આ હતું તારું રેપિડ ફાયર. ગુડ આન્સર્સ. તો ઠીક છે, ચલો એકતાથી હવે સ્ટાર્ટ કરીએ. ક્વિક ચોઇસીસ. આ બધામાંથી તું કોને પોતાના ટીમમાં લેવા માંગે છે? જય ઝાટકિયા, વિશાલ, સની, જલ્પેશ કોઠારી કે બીજું કોઈ બી? ફર્સ્ટ ઓફ ઓલ તો હું મારા ભાઈને લઈશ, હર્ષને. ઓકે, ગર્લ્સમાંથી પૂજા, કિનરી, પૂર્વી, પૂજા. મનાલી, ધારા, દર્શુ, નમિતા, હિને, પૂજા. ઓકે, પોપ્યુલર છે. અગર તું પાર્ટિસિપેન્ટ હોત તો કઈ ટીમને ચૂઝ કરત? પ્રિડેટર્સ, ક્રન્ચર્સ, વિન્ટેજીસ કે હેમરહેડ્સ? વિન્ટેજીસ. વિન્ટેજીસ. ઓલરાઈટ, ચલો આ બધા ફોલોઈંગ પીપલને તારે એક હેશટેગ દેવાનો છે. ઓકે, પ્રણવ. હેશટેગ co-creator, co-creator. ઓકે, ચાર્મી. હેશટેગ cutie ઓકે, વિરલ. હેશટેગ best buddy, ઓહો, ચલો આપણા કેપ્ટન્સ, કરંટ કેપ્ટન્સ. ખુશ્બુ દીદી. હેશટેગ the, કિન્નરી. હેશટેગ neighbor, ઓકે, યશ, ધ્રુવ. હેશટેગ sweet boy, ઓકે, અને હર્ષ. હેશટેગ naughtiest person. ઠીક છે. કમ્પ્લીટ ધ ફોલોઈંગ. યુ આર વર્થ ટુ બી અ મેન્ટોર બીકોઝ I am both because I can handle the team in any of the situation, whether I have members or not. I can handle the team with 5 members or more than it. So I am capable of doing that. ઓકે, જેમ કે તને ખબર છે કે આપણી આ વખતની થીમ રિલેશન્સ છે, તો તારા માટે રિલેશન શું છે? મારા માટે રિલેશન એ છે કે જ્યારે મારું ફર્સ્ટ ટાઈમ જે ટીમ્સ બની હતી એમાં હું ખાલી એક પૂજા હારે રિલેશન હતું કે વી આર જસ્ટ સિસ્ટર્સ ઓર વી આર ફ્રેન્ડ્સ ઓર એનીથિંગ. કારણ કે ત્યારે મારી દીપેન હારે બોન્ડ નહોતો, ધ્રુવ હારે બોન્ડ નહોતો, વ્યાન નહોતો, યશ નહોતો, કોઈ નહોતો. તો અમે લોકો ત્યારે એક તો અમારા વચમાં એક બોન્ડ ક્રિએટ થયું હતું. અને ઇટ વોઝ નોટ લાઈક કે આઈ એમ મેન્ટર એન્ડ દે આર માય પાર્ટિસિપન્ટ્સ, એવું તો જરાય નહોતું. એ બસ એકાદ 2 દિવસ પછી વી વર સચ અ ગુડ ફ્રેન્ડ્સ કે કોઈ અમને એમ બી પોઈન્ટ આઉટ ન કરી શકે કે યસ તમારી વચ્ચે કંઈક જોલ ચાલુ છે, કે યુ આર ઇન રિલેશન ઓર યુ આર ડુઈંગ ધીસ દેટ. એ રીતના બી કોઈ ન કહી શકે. એક different relations એક build. આખું અલગ જ રિલેશન થઈ ગયું હતું. ઇટ વોઝ નોટ વેરી ગુડ ફ્રેન્ડ્સ, ઇટ વોઝ નોટ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, બટ ઇટ વોઝ સમથિંગ ડિફરન્ટ. ડિફરન્ટ. ઇટ્સ ઓકે, વેરી યુનિક હતું ત્યારે મારા માટે. કાર્નિવલનું એક મુમેન્ટ જે તને પાછું જીવવા મળે? મારી ટીમ હારે હવે આ વખતે મને એમ હતું કે ગોલ્ડન મેડલ જોઈએ, પણ અગર મારે પાછું કંઈક ક્રિએટ જ કરવું હોય તો હું સિલ્વર મેડલ લઈશ મારા ગ્રુપ હારે જે પાછું. મુમેન્ટ Yes. રિલાઈવ કરું છે. ઓકે, મેન્ટોર તરીકે સૌથી ડિફિકલ્ટ કામ? મેન્ટોર તરીકે મારી માટે સૌથી ડિફિકલ્ટ કામ હતું એક વખત જ્યારે આપણે રેટ્રોની ટીમ થઈ હતી ત્યારે મારા પાસે તો એવું કોઈ હતું બી નહીં કે જે મારી એક મેમ્બર હતી પૂજા, એને રેડી કરવા માટે કોઈ નહોતું. તો એ વખતે મારી માટે એકદમ ડિફિકલ્ટ મુમેન્ટ થઈ ગયો હતો કે મારી જજિંગ છોડીને મારી ટીમ મેમ્બર પાસે જવું પડ્યું હતું કે વોટ્સ હેપનિંગ વિથ યુ. તો એ એક બહુ ડિફિકલ્ટ ટાસ્ક હતું કે મારે જજિંગનું બી જોવાનું હતું, હરવાર મારા મેમ્બર્સનું બી જોવાનું હતું. તો એ એક બહુ ડિફિકલ્ટ ટાસ્ક આવી જાય મેન્ટોર માટે કે એને બાકી લોકોનું બી જોવાનું છે, હરવાર એના ટીમ મેમ્બર્સનું બી જોવાનું છે. એ લોકો કોઈ બી એક વસ્તુ લેટ ગો ન કરી શકે કે ચલો આ જવા દો કે આ કરીએ. તો દેટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર મી. એટલે મેનેજિંગ ઇવેન્ટ અને Yes. ટીમ બે વસ્તુ એટ અ ટાઈમ એક મેન્ટોર માટે સૌથી ડિફિકલ્ટ છે. ઓલ રાઈટ, તો તારું રેપિડ ફાયર. રોનક, રેડી? ચલો સ્ટાર્ટ કરીએ. હુ વુડ યુ ચૂઝ ઇન યોર ટીમ ફ્રોમ ધ ફોલોઈંગ? જય ઝાટકિયા, વિશાલ, સની, જલ્પેશ કોઠારી કે બીજું કોઈ? જય ઝાટકિયા, બ્રધર ફ્રોમ અનધર મધર. અચ્છા, બ્રધર ફ્રોમ અનધર મધર. ઓકે,
ગર્લ્સમાંથી પૂજા કિન્નરી, પૂર્વી, મનાલી, ધારા, દર્શન, અમિતા, હિનલ, પૂજા, ઓકે, વેરી ફેમસ. ચલો, એઝ અ પાર્ટિસિપન્ટ કઈ ટીમને ચૂઝ કરીશ? પ્રેડેટર્સ, ક્રન્ચર્સ, વિન્ટેજર્સ કે હેમરહેડ્સ? ઓકે, રેડ ડેવિલ્સ. ઠીક છે. ફોલોઈંગ પર્સન્સને હેશટેગ્સ આપવાના છે. પ્રણવ, ફાઉન્ડર, ઓકે. ચાર્મી, ગુડ લીડર. વિરલ, ભાઈ, હેશટેગ ભાઈ. ચલો, કરંટ કેપ્ટન્સ. ખુશ્બુ દીદી, ગુડ પર્સન. કિન્નરી, hashtag Chinese. She's going to kill you now. Yash, Big Show. hashtag Big Show. Harsh, good friend. Okay. Complete the following. You are worth to be a mentor because. Because I can't say no to Pranav when he asks me to become Okay. ચલો, આ વખતની થીમ રિલેશન્સ છે, તો તારા માટે રિલેશન શું છે? રિલેશન કાં તો ગુડ હોય કાં તો બેડ હોય. એ પર્ટિક્યુલર બે પર્સનના વચમાં હોય કે એ લોકોને કેવી રીતે એકબીજા સાથે રાખવા છે. એક જણ બીજા સાથે સારા રાખે પણ એક ખરાબ રાખે, બીજા મતલબ નથી. તો એ ક્યારેક સારા રિલેશન ખરાબ થઈ જાય અને ખરાબ હોય સારા થઈ જાય. એ મોસ્ટલી તો કે ને પોતપોતા ઇન્ડિવિજ્યુઅલ પર કે એ લોકોને કેવી રીતે રાખવા છે. ઓકે. એક કાર્નિવલ મુવમેન્ટ જે તને રિલાઇવ કરવું છે? મોસ્ટલી તો કાર્નિવલ 4 જે અમને યુઝ મીટિંગ. ઓકે, એટલે પ્રેક્ટિસ સેશન્સથી લઈને પરફોર્મન્સીસ. ઓકે. મેન્ટર તરીકે એક સૌથી ડિફિકલ્ટ વસ્તુ? ટીમને એક સાથે રાખે, ટીમને એક સાથે રાખો, કોસ્ટ્યુમને બધું એ લોકોને પ્રોવાઈડ કરવાનું. આઈડિયાઝ ને ઓકે. ચલો, રેપિડ ફાયર તો સારું હતું. નાવ લાસ્ટ સેગમેન્ટ આપણા શોનો. ઓલરાઈટ, તમારા ફોન્સ રેડી છે? પ્લીઝ સ્ટાર્ટ. ચલો, તો ગેમ માટે રેડી? તમારો ફોન્સ યુઝ કરો. તમારે ઇન્સ્ટાગ્રામ પર હમણાં એક ફોટો પોસ્ટ કરવાનો છે અને આપણા સેશનના એન્ડમાં જોશું જેને વધારે લાઇક્સ મળે છે એટલા ટાઈમમાં એ જીતી જશે. તો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે નાવ. કોઈ કાર્નિવલનો નાખવાનું. કોઈ બી નાખો ફોટો, પોતાનો બી નાખી શકે. તમારા અકાઉન્ટ પર પોસ્ટ કરો અને પછી જોઈએ કોને વધારે લાઇક્સ મળે છે. જલ્દી કરો પોસ્ટ. બસ કર. ચલો, રેડી? ડન? યસ. ઓકે, તો થઈ જશે. ઠીક છે. ચલો, હવે ક્વિઝ રાઉન્ડ. હું આપણા જ કાર્નિવલાઇટ્સ જે પાર્ટિસિપન્ટ્સ છે એ લોકોના ઇન્સ્ટાગ્રામ બાયો રીડ કરીશ. ઠીક છે? તમારે ગેસ કરવાનું છે કે આ ઇન્સ્ટાગ્રામ ડિસ્ક્રિપ્શન કોનું છે? કોનું છે. ઓકે, અને હું બોલ્યા પછી જે બી ફર્સ્ટ આન્સર કરવો હોય એને એક અવાજ કાઢીને આન્સર કરો. જેમ કે બાબો, તો એને ચાન્સ મળશે. તો યુનિક અવાજ કાઢ્યા પછી જ આન્સર કરવાનો ચાન્સ મળશે. રેડી? જેને બી પહેલા એમ લાગે હા ચલો હું ગેસ કરી શકું છું ને આન્સર બોલી શકીશ, એ અવાજ કાઢશે અને પછી જ આન્સર બોલશે. રેડી? ચલો, ફર્સ્ટ ડિસ્ક્રિપ્શન છે મૂડી, સિંગલ, 16, ફૂડી, સોફ્ટ હાર્ટેડ, મ્યુઝિક, માય ડે 23rd December. ઓકે, માઇટ બી ધારા. કરેક્ટ. ધારા જ છે. ધારાનું ડિસ્ક્રિપ્શન છે આ. ચલો, સેકન્ડ મિકી. Only Mickey. ખાલી મિકી. પાસ ન હોય, ગેસ કરવાનું. ઓકે, હિનલ. રોંગ ગેસ. ચલો, ગેસ તો કરો, એક નામ તો. દર્શુ. કરેક્ટ. યસ. કરેક્ટ. ચલો, થર્ડ ડિસ્ક્રિપ્શન છે તો 110. પિઝા ઝા ઝા ઝા. આ ડિસ્ક્રિપ્શન છે. કરેક્ટ.
કરેક્ટ. ચલો 2-1-0. નેક્સ્ટ ડિસ્ક્રિપ્શન છે ડોન્ટ ફોલો ટુ અનફોલો, કેજે સોમૈયન, ફ્યુચરિસ્ટિક, નવી મુંબઈકર, ક્રિકેટ, વિશ્મી ઓન, આ ન કહી દો, ઓકે ક્રિકેટ સુધી વિશ્મી ઓન કહી દઈશ તો ડિલીટ થઈ જશે. કાયદે ને વીસ તો ખબર પડે. નો મ્યાઉ. હર્ષ. કરેક્ટ. 2-2-0. ચલો ટાઈ બ્રેકર. એંગ્રી બર્ડ, બ્લેક લવર, સિંગલ ગર્લ, ફૂડી, આઈ હેટ ચીટર એન્ડ ફેક પીપલ. મ્યાઉ. ચાર્લી. એકવાર પાછું રીડ કરું. એંગ્રી બર્ડ, બ્લેક લવર, સિંગલ ગર્લ, ફૂડી, આઈ હેટ ચીટર એન્ડ ફેક પીપલ. નો મ્યાઉ. હર્ષિતા. કરેક્ટ. ઓકે સો બોલવાનો જ હતો. એકતા જીતી ગઈ છે. Expression જોતો તો યાર એટલી. રાઈટ. ચલો હવે તમારા પાસે ટાઈમ લિમિટ છે. કોલ એની કાર્નિવલ લાઇટ. તમે કોઈ બી કાર્નિવલ લાઇટને કોલ કરવાનો છે અને સ્પીકર પર ફોન રાખજો અને એને કહેવાનું છે હે પ્રણવ કાર્નિવલ રોક્સ. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. કોઈને બી. કોઈ બી કાર્નિવલ લાઇટ, કાર્નિવલ પાર્ટી. સ્ટોપ. ઓકે 3-2-1. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. પ્લસ જેને કોલ કરો છો એના નામ બોલજો કે કોને કોલ કરો છો. ચલો દર્શુને. ઋષભ. ઓકે એ લાઈન પર છે. હા, છે line. હા હે પ્રણવ કાર્નિવલ રોક્સ હે પ્રણવ કાર્નિવલ રોક્સ. એને બોલવાનું છે. ઋષભ, આજે મેં હમણાં સાંભળ્યું મેં શું કીધું? અહીં બોલ તો જરા. ઓકે ડન. નેક્સ્ટ ટાઈમ ફ્રેમ છે હું શું જાણું? કરતા રે. ભાઈ જલ્દી બોલ તો હે પ્રણવ રોક્સ. કાર્નિવલ રોક્સ. હે પ્રણવ કાર્નિવલ રોક્સ. જલ્દી બોલ. હે હે પ્રણવ કાર્નિવલ રોક્સ. હેલો રીનાની દર્શુ છે. ડન. નેક્સ્ટ આ જય આ બોલીએ હે પ્રણવ કાર્નિવલ હું રોક્સ અહીંયા બોલ. છું, કામ હતું એટલે વાંધો નહીં. કાર્નિવલ રોક્સ બોલ. હા. રોક્સ. ઓકે ડન. નેક્સ્ટ 2-1-0. ઘડી ઘડી પાસવર્ડ આવી જાય છે. હિમાલી કમ ઓન. અચ્છા હજી એક વાત, અગર તમે વિરલને કોલ પર લાવી શક્યા તો 2 પોઈન્ટ્સ. એક મિનિટ જલ્દી. હા નાના યશ. એમ બોલ હે પ્રણવ યશ. કાર્નિવલ રોક્સ. કોણ છે? હેલો, હું જે કહું એ બોલ. હે પ્રણવ કાર્નિવલ રોક્સ નથી બોલ્યું. બોલ. ઓકે યશ અને નમિતા. Okay, thank સો you. 3-1-1. ઓકે ચલો અને અગર વિરલને કોલ પર લાવ્યા તો 2 પોઈન્ટ્સ છે. કોને લગાડે છે? પૂજા. પૂજા. હા ધર્મેન રોનક બોલ. હા, સાંભળ ઓલું બોલ. હે પ્રણવ કાર્નિવલ રોક્સ બોલ. હે પ્રણવ કાર્નિવલ રોક્સ બોલ. પૂજા એમ બોલતો હે પ્રણવ કાર્નિવલ અભી હે રોક્સ. પ્રણવ કાર્નિવલ રોક્સ બોલ. હે પ્રણવ કાર્નિવલ રોક્સ બોલ. હા, બોલ. જલ્દી બોલ. અરે બોલ ને ધર્મેન. અરે પૂજા યાર પ્લીઝ. હેલો ધર્મિલ બોલ. અરે યાર પૂજા શૂટ માં Done. બિઝી છે. બોલ જલ્દી. પૂજા કે હું શું કામ બોલું? અરે બોલ ને. તારે હે પ્રણવ કાર્નિવલ રોક્સ બોલવાનું છે, પ્રેડેટર્સ રોક્સ નથી બોલવાનું. અરે પૂજા યુ આર માય વર્સ્ટ ધેન. ચલ હટ. બોલ અને પોઈન્ટ મળશે. યે હા અજય રોનક બોલું. સાંભળ હું જે કહું ને એ બોલજે હમણાં. હે પ્રણવ કાર્નિવલ રોક બોલ. હે પ્રણવ કાર્નિવલ રોક. રોક. ઓકે ચલો ટાઈમ ઇઝ અપ. ઓબ્વિયસલી. રોનક ને તો બધાને ફોન લગાડ્યા, તો ફોન જ નથી રાખતા અને તને તો કોને ફોન લગાડ્યા ના પાડી દીધી. આપણી રીત તો. ઠીક છે ચલો આપણે એક જે પોસ્ટ કર્યું તો કોને કેટલા લાઈક્સ મળ્યા આ તમને લાસ્ટ લાગતું હતું? કેટલા લાઈક્સ મળ્યા મને છે નહીં મળ્યું. ઈ ઓલા પર પોસ્ટ પર 4, 5, 4 કે 5 5. 5 2. 2 લાઈક્સ
સિક્સ 6 ઓકે તો રોનકને નહીં પોઈન્ટ 60 વધારે હા 6 સિક્સની 7 થઈ એટલે 7 થઈ ગયા ઓકે ઓકે તો રોનક જીતે છે આ પોઈન્ટ ઓલ રાઈટ તો કેવું હતું સેશન સારું હતું બહુ સારું મજા આવી નીચે જઈને મારે Yeah. બેસવા મને ખૂબ ઓલ રાઈટ તો તમને જે કાર્ડ્સ આપ્યા છે એમાં તમારું કાર્નિવલ 5 કરીને હેડિંગ આપજો તમારો એક્સપિરિયન્સ અને તમારો ઓટોગ્રાફ બુક આપો ને તને